ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। આગળ આપણે જોયું છે પ્રમાણે આપણે કહીએ છીએ કે વેદ છે એ તો મા સમાન છે. એને બાળકને શું જોઈએ છે, બાળક માટે શું જરૂરી છે, ક્યારે જરૂરી છે, બધું ધ્યાન રાખે છે. એમ વેદની અંદર દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા પૂર્તિ કરવા માટે વેદની અંદર બધા અલગ અલગ કર્મો આપ્યા છે. અને છેલ્લે વેદના અંતમાં આ મોક્ષ શાસ્ત્ર આપેલું છે કે વ્યક્તિ બાળક જે છે, કોઈ પણ બાળક જે છે એ અંતે મેચ્યોર થઈ અને એ મોક્ષને પ્રાપ્ત કરે. જેમ બાળકને અનેક ઈચ્છાઓ રહેલી છે એમ જગતની અંદર બધા માણસોને કંઈક ને કંઈક અનેક પ્રકારની ઈચ્છાઓ તો હોય જ છે. અને આ બધી ઈચ્છાઓ જે છે એ જ્યાં સુધી સેટલ ન થાય, કાં તો એમાં આ દુઃખરૂપ છે એ સમજીને વ્યક્તિ એનો ત્યાગ ન કરે, અથવા તો એનો અનુભવ કરીને કે આમાં ખરેખર સુખ નથી એવો અનુભવ કરીને મેચ્યોર થાય, ત્યારે વ્યક્તિ મોક્ષને માટે લાયક બને છે. આપણા વેદના 4 વિભાગ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં સામવેદની અંદર અંતે આ ઉપનિષદ આવેલું છે, કેનો ઉપનિષદ, કે જ્યારે વ્યક્તિ મેચ્યોર થાય ત્યારે જ આ ઉપનિષદ ભણી શકે. હજુ મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ રહેલી હોય તો એ વ્યક્તિ માટે આ ઉપનિષદ નકામું છે. આ એક ચોક્કસ અધિકારી માટે છે કે જે અધિકારી કે જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એવા અધિકારી. અને એવા સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી નામ, જે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી જે છે એ વ્યક્તિ યોગ્ય ગુરુજી પાસે જાય છે. કેવા યોગ્ય ગુરુજી? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠા. એવા યોગ્ય ગુરુજી પાસે જાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને અહીંયા તો આ બતાવે છે આ ઉપનિષદની અંદર કે અહીંયા કોણ ગુરુજી છે અને કોણ શિષ્ય છે જ ખબર નથી. કોઈને પોતાના નામની પડી નહોતી કે આમાં જરાક મારું નામ લખાવું કે આ બહુ અગત્યનું ઉપનિષદ છે, તો મારું નામ લખાવી દો કે આ મારા દ્વારા અપાયેલું ઉપનિષદ છે. કયા ઋષિ હતા, કયા શિષ્ય હતા, તો કેનો ઉપનિષદ નામ કેમ પડ્યું?
કેમ કે આ ઉપનિષદનો પહેલો જ મંત્રનો પહેલો શબ્દ છે કેને શિતમ પતતિ. કેન શબ્દ જે છે એ પહેલો શબ્દ છે અને એટલા માટે આ ઉપનિષદનું નામ પડ્યું કેનો ઉપનિષદ. સીધે સીધો શિષ્યનો પ્રશ્ન છે પહેલા જ મંત્રની અંદર. આ આખું ઉપનિષદ છે એને 4 વિભાગ કરી દીધા છે, 4 ખંડ છે. એમાં પહેલા ખંડની અંદર સીધે સીધો શિષ્યનો પ્રશ્ન છે. કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રેતિયુક્ત કેને શિતામ વાચમિમામ વદંતી ચક્ષુશ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. ખરેખર એનો પ્રશ્ન જે બ્રહ્મ વિષયક છે, આત્મ વિષયક છે. અહીંયા જે દેવ શબ્દ જે વપરાયેલો છે એ આત્મ વિષયક શબ્દ છે. કૌ દેવો યુનક્તિ. કયો દેવ છે? કોણ દેવ છે? એ આત્મા કોણ છે? ખરેખર આત્મા કેવો છે? એના માટેનો શિષ્ય છે. શેને લઈને આ પ્રાણ ચાલે છે? કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ. આ મન શેને લીધે ચાલે છે? જુદા જુદા વિષયોમાં જાય છે. કોને લઈને આ પ્રાણ ચાલે છે? જેમ નાનું બાળક હોય ને ખબર ના હોય, પેલી રિમોટ કાર હોય, એ બાળક પ્રશ્ન પૂછે કે પપ્પા આ રિમોટ કાર કેમ ચાલે છે? કેમ કે આ કારમાં બેટરી તો છે નહીં, આ કારમાં પેટ્રોલ નથી, આ કારમાં ડીઝલ નથી, તો આ કાર ચાલે છે કેવી રીતે? એનો પ્રશ્ન, જે બાળકને પ્રશ્ન થાય એમાં શરીર રૂપી કાર જે છે કેમ ચાલે છે? આપણે એમ કહીએ કે ના ના, એમાં તો આપણે રોજ ખાઈએ છીએ ને અન્ન નાખીએ છીએ, તો જે માણસ મૃત્યુ પામ્યો હોય એના શરીરમાં અન્ન નાખજો જોઈએ, હાલે છે? પાચન થાય છે? નહીં. એનું મન ક્યાંય જાય છે? કંઈ કોઈને ખબર જ નથી. એટલે એ શિષ્ય જે છે બહુ વિચારપૂર્વક એ ગુરુજીને પ્રશ્ન કરે છે પહેલા જ મંત્રની અંદર કે આ શેને લીધે આ બધું ચાલે છે? કેને શિતામ વાચમિમામ વદંતી ચક્ષુશ્રોત્રમ કૌ દેવો નથી. આ બધી ઇન્દ્રિયો કેવી રીતે કામ કરે છે? આપણે તો જન્મથી બધી વસ્તુ મળી ગઈ હોય ને, એટલે જે વ્યક્તિને જન્મથી એની મેળે મેળે પોતાના કોઈ પણ પ્રકારના મહેનત વગર જો એમને જે વસ્તુ મળી જાય ને એને એની વેલ્યુ ના હોય. જે બાળકને જે છે એના પિતા બહુ પૈસાદાર હોય તો નાનપણથી બધી એને ફેસિલિટી, કાર મળી જતી હોય, પૈસા જેટલા વાપરવા એટલે મળી જતા હોય, તો એને પૈસા કેમ ભેગા થાય છે એની વેલ્યુ ના હોય, ખબર ના હોય. એમ નાનપણથી જ આપણને જન્મથી જ આપણે આ બધું લઈને જ જન્મીએ છીએ. આપણે આંખ ખોલીએ, ભલે એ વખતે આપણને ખબર ન પડે, જેમ જેમ ઉંમર વધતી જાય એમ આપણને બધી ખબર પડતી જાય છે. આંખ, કાન, જીભ બધી ઇન્દ્રિયો ધીમે ધીમે ખુલતી જાય. એટલે આપણને મળેલું જ છે આ. એટલે આપણને ખબર નથી કે આ આંખ ખરેખર કેવી રીતે જુએ છે, આ કાન શેને લીધે સાંભળે છે, કેવી રીતે કામ કરે છે, આપણી આંખ જે છે કેવી રીતે જુએ છે. હજુ સુધી વૈજ્ઞાનિકો ડુપ્લિકેટ આંખ નથી બનાવી શક્યા. નહીં તો ચક્ષુદાન કોઈ કરવું ના પડે. બધાને ચક્ષુદાન કરવું પડે. શું કામ કરવું પડે છે? કે વૈજ્ઞાનિકો હજુ આવી આંખ બનાવી નથી શક્યા, વૈજ્ઞાનિકો હજુ એવા કાન નથી બનાવી શક્યા. કેમ? હજુ ત્યાં સુધી નથી પહોંચી શક્યા. એટલે જે આ શિષ્યનો પ્રશ્ન જે છે એ બહુ સૂક્ષ્મ વસ્તુ છે કે એવી કોઈ સૂક્ષ્મ વસ્તુ છે કે જેને લીધે આ મન જે છે એ કામ કરે છે. કીધું મન તો કોઈને દેખાય જ નહીં. કોનું મન? આંખ તો હજુ ખબર પડે, આપણે આમ જોઈને ખબર પડે કે આપણે આમ જોઈએ છીએ, બીજાને ખબર પડે કે સ્વામીજી ટ્યુબલાઇટ તરફ જોઈએ છે. આંખ આપણી જાય એટલે ખબર પડે કે હા આ માણસ આવું જોઈએ છે. તો મન જે છે, મન કોને ખબર પડે? તમે અહીંયા બેઠા છો, સત્સંગમાં બેઠા છો, સત્સંગ સાંભળો છો, પણ તમારું મન ક્યાં ફરે છે એની કોઈને ખબર ના પડે. એટલું જ નહીં, અમુક લોકો સત્સંગમાં નથી આવી શક્યા, એ ગમે ત્યાં હોય પણ એનું મન કદાચ ક્યાં હોય ખબર ના પડે. એનું મન કદાચ સત્સંગમાં આવ્યો કે આજે હું નથી જઈ શક્યો, ગયો તો સારું હતું. માણસનું મન કોઈ જોઈ નથી શકતું. એ રીતે ઇન્દ્રિયો પણ કેમ કામ કરે છે ખબર નથી પડતી. કેવી રીતે આ ચાલે છે?
એનો અહીંયા પ્રશ્ન છે. અર્થાત કોઈ એવું સૂક્ષ્મ વસ્તુ છે કે જેને લીધે આ બધું કામ કરે છે. અને એના જવાબમાં એના ગુરુજી એને જવાબ આપે છે, કેમ કે એ આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ હોઈ ના શકે. એટલે એનો એ ઉપદેશ છે. અને સાથે સાથે એ આત્મતત્વ જે છે એનું બધું જે વિશેષણ જે છે, બધા વિશેષણ પણ આ બતાવે છે. જો શું કહે છે બીજા મંત્રની અંદર, એ કહે છે કે આ આત્મા કેવો છે, આ જે તારો પ્રશ્ન જે છે, કઉ દેવો વિનક્તિ, ત્યાં દેવ એટલે આત્મા. કોણ છે આત્મા? કોણ છે આ દેવ? એટલે કે આ એ દેવ છે, આ એ આત્મા છે કે જેને લાગે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત. એ આત્મા કોણ છે? દેવ કોણ છે? તો કે છે કે એ કાનનો પણ કાન છે, મનનું પણ મન છે, આંખની પણ આંખ છે, પ્રાણનો પણ પ્રાણ છે. અને એને જો આપણે જાણી લઈએ તો અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. પ્રેત્યાસ્માદ લોકા અમૃતા ભવંતિ. જો આ જન્મની અંદર આપણે એ આત્મતત્વને જાણી જઈએ તો અહીંયા જ મોક્ષ છે, અને મૃત્યુ પછી પણ મોક્ષ છે. પ્રેત્ય એટલે મૃત્યુ પછી, અસ્માદ લોકા આ લોકમાંથી મુક્ત થઈ જાય છે. આ લોકમાંથી મુક્ત થઈ જાય છે એટલે શું? એ મોક્ષને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ત્રીજા મંત્રની અંદર જે છે એની જે આત્મતત્વ જે છે એ કેવું છે? તો કે આત્મતત્વ જે છે એ કોઈ આપણને કોઈ વિષય રૂપે આપણે એને જોઈ નથી શકતા, આપણને દેખાય નહીં. છગનભાઈને આપણે જોઈ શકીએ કે આ છગનભાઈ હેલા જાય છે, તો એને આપણે જોઈ શકીએ, પરંતુ આપણે આત્માને જોઈ નથી શકતા. આત્મા દેખાતો હોય તો બહુ સહેલું છે કે ભાઈ આપણે આત્માના દર્શન કરી આવીએ એટલે મોક્ષ મળી ગયો. તો મંદિરમાં જાઓ, તમે ભગવાનના તમે દર્શન કરવા જાઓ, ભગવાનની મૂર્તિ છે, ભગવાનના તમે દર્શન કરો અને તમે જુઓ કે ભગવાન સાક્ષાત અહીંયા બેઠા છે, તો જાણે કે તમે ભગવાનના દર્શન કર્યા. પણ આત્માના દર્શન કેમ કરવા? આત્માનું કોઈ મંદિર નથી. મંદિર છે આત્માનું, અને આત્માનું મંદિર છે, ને આત્માના મંદિરમાં જવાનું દ્વાર છે. કયું દ્વાર છે ખબર છે? ગઈકાલે આપણે છેલ્લે જોયું હતું ને, અમાનિત્વમ અદંભિત્વમ, એ મોક્ષનું દ્વાર કહેવાય છે. આત્માનું કોઈ મંદિર નથી, આત્માનું કોઈ સ્થાન નથી કે હા આત્મા અહીંયા રહ્યો છે. એટલે હા, એક વસ્તુ છે કે આત્મા ઉપલબ્ધ છે 24 કલાક, પણ આપણને ખબર નથી પડતી. એટલે એ કહે છે કે આત્મા જે છે એ કેવો છે? તો કે ન ચક્ષુર ગચ્છતી ન વાગ ગચ્છતી. એને તમે કોઈથી આંખેથી જોઈ ન શકો, કાનેથી સાંભળી ન શકો, તમે મનથી એની ચિંતન ન કરી શકો. એ કેવું છે? તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. જેને આપણે જાણીએ છીએ અને જે વસ્તુ નથી જાણતા એના કરતા પણ પર છે. ભગવાને આપણને ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આપ્યા છે, એટલે જગતની ઘણી બધી વસ્તુઓ આપણે જાણી શકીએ છીએ, ઘણી બધી વસ્તુઓ નથી જાણતા. આપણે ચંદ્રયાન ચડાવ્યું, એમાંથી પેલું વિક્ટર નીકળી ગયું, વિક્રમ નીકળી ગયું ને પડી ગયું. હવે ક્યાં પડ્યું કોને ખબર છે? વૈજ્ઞાનિકોને ખબર નથી. તો આપણને ક્યાંથી ખબર હોય? વૈજ્ઞાનિકોને ખબર નથી કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ પડ્યું છે. તો હાલો આપણે એને ચાલુ કરી દઈએ ફરીથી. કાંઈ નથી થઈ શકતું. આ તો ખાલી ચંદ્રની જ વાત છે. આપણે ક્યાં ચંદ્રની સપાટી વૈજ્ઞાનિકોએ પણ સરખી રીતે નથી જોઈ, આપણે કેવી રીતે જોઈ શકીએ? અને દૂર દૂરના કેટલાય આકાશમાં તારાઓ રહેલા છે, આપણને કંઈ ખબર નથી. રાત્રે આપણે આકાશમાં જોઈએ, કાંઈ નથી ખબર પડતી. બહુ તો 2-4 તારાની આપણને ખબર પડે, બાકી પાર વગરના તારા છે. એ કયો તારો જે છે, ક્યાં છે, કેટલો દૂર છે, એમાં કઈ વસ્તુ રહેલી છે, એનું વાતાવરણ કેવું છે, એના ઉપરનું ટેમ્પરેચર કેટલું છે, આપણને કાંઈ ખબર નથી. એટલે એ શું છે? આપણા માટે નથી જાણતા. આપણે જાણીએ છીએ અને નથી જાણતા. તો આ આત્મા કેવો છે? તો કે આપણે જાણીએ છીએ અને નથી જાણતા એના કરતા પર છે. તદ વિદિતાત અથો અવિદિતાત હતી.
અવિદિત વસ્તુ કોના દ્રષ્ટિકોણથી કહે છે કે જે વસ્તુને આપણે ભવિષ્યમાં જાણી શકીએ. દાખલા તરીકે સ્વર્ગ જે છે, શાસ્ત્રમાં તો આપણે જાણતા નથી સ્વર્ગ, ખાલી સ્વર્ગની વાત થઈ છે, પણ આપણે ત્યાં જઈ શકીએ ખરા? ભલે મૃત્યુ પછી જઈ શકીએ, પણ સ્વર્ગમાં જઈને આપણે સ્વર્ગનો અનુભવ કરી શકીએ ખરા? પણ આ એવું નથી કે આત્મા અહીંયા રહેલો છે, પછી તમે જાઓ ને ત્યાં તમને અનુભવ થાય આત્માનો, એવું કોઈ છે નહીં. એટલે આ તો આત્મા કેવો છે? કાનનો કાન છે. આમ તમે જુઓ તો પાછું કે છે, આત્માનું દર્શન કરાવે છે. કેવી રીતે પાછું કે છે? આત્મ તત્વનો ઉપદેશ કેવી રીતે આપે છે? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત. આ બહુ અગત્યનો મંત્ર છે. વાચો હો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. એ કાનનો પણ કાન છે. કાન અહીંયા જ છે. કાન આપણે કઈ બહુ દૂર જવાની જરૂર નથી. કાનનો પણ કાન છે, એટલે આપણી નજીક જ છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત. મારું જ મન છે, એ મનનું પણ મન છે. મારી જ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોની પણ ઇન્દ્રિયો છે. એટલે એ ખરેખર એ કે એવો બહુ દૂર નથી રહેલો આત્મા, સૌથી નજીક છે. અને ચોથા મંત્રની અંદર એ પછી વધારે સ્પષ્ટ કરતા એ કહે છે, યદ વાચાન અભ્યુદતમ યેન વાક અભ્યુદતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદેવ યદેવ ઉપાસતે. એ બ્રહ્મ જે છે, જેની આપણે ઉપાસના કરીએ છીએ, એ બ્રહ્મ નથી. કેમ કે આપણે ઉપાસના કોની કરીએ છીએ? આપણે જુદા જુદા દેવતાઓની ઉપાસના કરીએ છીએ. તો કે ઉપાસના કરીએ છીએ ને, યદ વાચા અનભ્યુદિતમ યેન વાક અભ્યુદતે, જેમાંથી વાણી ઉત્પન્ન થાય છે, તદેવ બ્રહ્મત્વમ વિધિ. એ બ્રહ્મ કોણ છે? એ તું જ છો ખરેખર. કેમ કે આપણે શું છે કે આપણું હુંપણું જે છે એ ક્યાં મૂક્યું છે? તો આપણું હુંપણું ચલિત થતું હોય છે, રોજ હરતું ફરતું રહેતું હોય છે. જ્યારે હું એમ કહું હું દુઃખી છું, તો હું મારી જાતને એમ માનું છું કે હું મન છું. જ્યારે હું કેમ કહું હું ભૂખ્યો છું, ત્યારે હું મારી જાતને પ્રાણ માની લઉં છું કે હું પ્રાણ સ્વરૂપ છું. જ્યારે હું કહું મારા પગ બહુ દુખે છે, ત્યારે હું મારી જાતને શરીર માની લઉં છું. એટલે આપણે આપણું હું પણ શું કરીએ છીએ? પેલા લોલકની જેમ આમ મરતું ફરતું રહીએ છીએ. ક્યારેક આપણી જાતને શરીર કહી દઈએ, ક્યારેક આપણી જાતને ઇન્દ્રિયો કહી દઈએ, ક્યારેક આપણી જાતને મન કહી દઈએ, ક્યારેક આપણી જાતને પ્રાણ કહી દઈએ. અને આ બધું શું છે? આપણે આપણી જાતને બરાબર જાણતા નથી. આપણે આપણી જાતને ભ્રમમાં નાખી દીધી છે. ખરેખર આપણે આપણા પોતા સ્વરૂપને હું છું એ મને ખબર છે. એવું નથી કે આત્મા સાવ અનનોન છે, કે ના એ તો કોઈ દિવસ તદ વિદિતા અથવા અવિદિતા હતી. એ તો જાણવા, આપણે જે જાણી શકીએ અને ન જાણી શકીએ એના કરતા પર છે. તો એનો તમે તો કોઈ એવી વસ્તુ છે જ નહીં. તો કે ના, એવું નથી. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત. એ છે ખરો આત્મા. એટલે આત્મા નથી એવું પણ નથી, અને જેને આપણે આત્મા કહીએ છીએ એ પણ આત્મા નથી. જેને સબ્જેક્ટ ઓબ્જેક્ટ જે ડિવિઝન કહીએ, કે જે વસ્તુ દેખાય છે બધી સબ્જેક્ટ છે, બધી વસ્તુ જે ઓબ્જેક્ટ છે. પણ હું મારી જાતને જે છે, હું મારી જાતને જ્યારે ઓળખું ખરેખર હું કોણ છું, થાય છે શું કે આપણું તાદાત્મ્ય શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો સાથે એટલું બધું થઈ જાય છે કે આપણે આપણી જાતને સ્પષ્ટ રીતે અલગ નથી જોઈ શકતા. અને એને લીધે આપણું હું પણ જે છે શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયોમાં જ જાય છે. જન્મો જન્મના સંસ્કારને કારણે, જન્મો જન્મથી ભ્રાંતિને કારણે, અને ભ્રાંતિ જે છે એ બરાબર દ્રઢ થઈ ગઈ છે. એટલે કોઈ એમ કે તમે દુઃખી છો એ કહેવામાં તરત જ આપણે સ્વીકારી લઈએ કે હા હું દુઃખી જ છું. તમને કેટલા દુઃખ છે ગણાવો જોઈએ. અરે રે બાપ રે બાપ, શરીરથી માંડીને કેટલાય દુઃખ છે. પેલા વાત શરીરથી કરે કે મારા પગ બહુ દુખે છે, મારી કમર બહુ દુખે છે, મને ડાયાબિટીસ છે, મને બ્લડ પ્રેશર છે. ત્યાંથી શરૂઆત થાય. પછી ઘરમાં બહુ તકલીફ છે, મારી વહુ સારી નથી, મારી આમે દલીલ કરે છે બહુ,
અમારો દીકરો જે છે મારું કયું માનતો નથી, હું એને બિઝનેસ કહું છું પણ મારો બિઝનેસ કરવા તૈયાર નથી, એને કંઈ ધંધો કરતા આવડતો નથી. કુટુંબ ફર્સ્ટ ફેમિલી, ત્યાર પછી સગાવાલા આવે કે અમારા માસીનો બહુ ત્રાસ છે, અમારા કાકાનો બહુ ત્રાસ છે, કુટુંબમાં બધાને બહુ હેરાન કરે છે, આ ગામના રસ્તા નથી સારા. ગામમાં આવે પછી ગામમાં આપણું હું પણ લાગુ પડે, પછી દેશમાં આવે આ બધા આવાજ છે, કોઈ કંઈ કામ કરતું નથી અને બધી વાતો બધી મોટી મોટી કરે છે. હું દુઃખી છું આ બધું ચાલુ જ છે. એટલે દુઃખનું જો તમે લિસ્ટ બનાવવા બેસો તો પૂરું જ ન થાય, એટલું બધું દુઃખ નીકળે. એટલે હું દુઃખી છું એમાં કોઈને જરાય પ્રશ્ન નથી, પણ હું બ્રહ્મ છું એવું કહે તો ના, એ હું બ્રહ્મ નથી. હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું? હું પરમાત્માનું સ્વરૂપ કેવી રીતે હોઈ શકું? હું નથી. એટલે આ બધું શું છે? તો કે આ બધું ભ્રાંતિ છે, આ બધું અજ્ઞાન છે, અને એ અજ્ઞાનને દૂર કરવું પડે. આપણે આપણો હું જે છે ખાલી આટલું જ કરવાનું છે કે આપણે આપણાના હુંને શું કરવાનું છે? એક જગ્યાએ સ્થિર કરવાનું છે. કઈ જગ્યાએ? કે જે વસ્તુ જે છે, જે બાહ્ય વસ્તુ જે છે એને દૂર કરી અને જે ખરેખર હું જે સાચો છું ને એમાં હુંને સ્થિર કરવાની જરૂર છે. આટલું જ કરવાનું, બહુ કંઈ જાજુ નહીં. આપણે ખબર છે કે આ શરીર હું જોઉં છું તો આપણે એટલું સમજી લેવાનું ભાઈ હું શરીર નથી. આ ઇન્દ્રિયો દેખાય છે, આપણે અનુભવીએ છીએ, એટલે આપણે દ્રઢ જ્ઞાન કરવાનું કે હું ઇન્દ્રિયો નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું શરીર નથી. તો એ બાકી જે વધ્યું ને એ હું છું. છતાંય હું તો છું જ. તો કે હા, એ જે વધ્યો એ હું છું. આ પ્રકારે અહીંયા એ ખરેખર જ્ઞાન આપે છે. પાંચમા મંત્રથી યન મનુષાન મનુતે યેન મનોહૃતમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિ ઉપાસતે. આવું મન નથી, પણ મન જેને કારણે મનન કરે છે એ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એ બ્રહ્મત્વ છે. એટલે ખરેખર તો આત્મજ્ઞાનનો ઉપદેશ જ છે. આ તું છે. યદ ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુંષી પશ્યતિ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ યેન પ્રાણેન પ્રાણીતિ યેન પ્રાણ પ્રણીયતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિ ઉપાસતે. ઉપાસતે એટલે માત્ર ઉપાસના કરવી એવો અર્થ નથી. ઉપાસના કરવી એટલે આપણે શરીર ઉપર જે આપણું મન, આપણી બુદ્ધિ મૂકી દીધી છે ને કે હું શરીર છું, એ આપણી ઉપાસના જ એક જાતની છે. અને બ્રહ્મ વિશે જો કોઈને અજ્ઞાન હોય કે બીજા રૂપે કંઈ ઉપાસના કરતા હોય તો આ પ્રકારે એ બ્રહ્મ નથી, પણ તું પોતે જ બ્રહ્મ છો. તો આ પ્રકારે પહેલા ખંડની અંદર જે છે એ ઉપદેશ આપ્યો. અને આમ તો ગુરુજીએ ઉપદેશ આપી દીધો, જે આપવાનું હતું એ. શિષ્યએ પ્રશ્ન કર્યો, ગુરુજીએ ઉપદેશ આપી દીધો. હવે ગુરુજીની ફરજ છે શિષ્યની પરીક્ષા કરવી જોઈએ કે આ મેં ભણાવ્યું પણ આ બરાબર ભણ્યા કે નહીં. પહેલાના જમાનામાં ગુરુજી આવા નહોતા આજના જમાના જેવા. એ પેપર આપી દે કે આમાં લખી નાખો તમને જેટલું આવડતું એટલું. એવા નહોતા. હવે તો ઓનલાઈન પરીક્ષા ચાલતી હોય છે, એટલે કોઈ ગુરુજી તો ભણાવનાર હોય નહીં, બધું ઓનલાઈન જ ભણવાનું હોય, ઓનલાઈન જ પરીક્ષા દઈ દેવાની. પહેલાના જમાનામાં એવું નહોતું. પહેલા ગુરુજી સીધું પૂછે કે તને સમજાણું? શું સમજાણું? પહેલા આવું નહોતું કે તમને જેટલું યાદ રહે એવું, બધું જ યાદ રહેવું જોઈએ. એટલે વેદ જે છે આપણે વાત કરી હતી ને કે વેદ ભણવા જવું હોય, આમ તો એક વેદ બધાએ ભણવાનો જ હતો. વેદ ભણવાનો હોય તો એ 6 મહિના સુધી તો ખાલી પાઠ જ કરવાનું, કાંઈ કરવાનું નહીં. સતત પાઠ કરી રાખો તમે રોજ. અને નાનપણમાં પાઠ કરે ને એટલે યાદ બહુ રહી જાય. અત્યારે તો પાઠ કરે ભૂલાઈ જાય પાછું. આમ તો ગીતાનો પાઠ રોજ કરીએ ખરા પણ ભૂલાઈ જાય. નાનપણમાં એવું ના હોય. નાનપણમાં રોજ પાઠ કરે ને એટલે યાદશક્તિ પાવરફુલ હોય, એટલે બધું યાદ રહી જાય. એટલે આખા વેદ છે એ મોઢે થઈ ગયા. પછી વધારે ભણવું હોય તો દ્વિવેદી થાય, ત્રિવેદી થાય, ચતુર્વેદી થાય. એક વેદ તો બધાએ ભણવાનો જ હતો, કમ્પલસરી હતો એક વેદ. યજ્ઞોપવિત લીધી નથી કે ગુરુજીના આશ્રમમાં જ જતું રહેવાનું, 12 વર્ષ સુધી ત્યાં જ રહેવાનું, ત્યાં રહીને ભણવાનું. એક રીતે મા બાપને બહુ સારું
કેમ કે ટીનેજર્સના પ્રોબ્લેમ જ ન આવે. હવે તો ગુરુજી સાથે સેટલ થઈ જાય, અને ગુરુજી ત્યાં બધા શિષ્યો ભેગા ભણતા હોય એટલે બધા અંદર સેટલ થઈ જ જતું હોય બધું આશ્રમમાં. 12 વર્ષ ભણે, બધું યાદ રહી જાય, એટલે એ બધું એને મોઢે હોય. અને પછી એ ગુરુજી પરીક્ષા કરે, એની પરીક્ષા પણ જુદા પ્રકારની હોય, આવી ના હોય અત્યારે જેવી પરીક્ષા ના હોય. એક પરીક્ષાનો પ્રકાર જુદો હોય, કારણ કે એને પૂછે તો મંત્રો બધા આવડતા જ હોય, કારણ કે કેટલા વખતથી પાઠ કરતા હોય, એટલે મંત્ર ના પૂછે પણ કંઈક જુદી રીતે પ્રશ્ન પૂછે. અહીંયા એ શિષ્ય જે ગુરુજી પાસે ભણવા આવ્યો છે, શિષ્ય ગુરુજીને કહે છે કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, તો ગુરુજી એને જ્ઞાન પણ આપે છે. હવે ગુરુજી કહે છે કે તને આવ્યું કે નહીં? કહે છે કે તને સમજાણું ભાઈ, તને જ્ઞાન થયું? અને જો તું એમ કહેતો કે હા મને જ્ઞાન થઈ ગયું, તો હવે મારો પ્રશ્ન એવો છે, યદિ મન્યસે સુવેદેતિ દહરમેવાપી મુનમ, જો તું એવું માનતો કે મને જ્ઞાન થઈ ગયું છે, હું બધું જાણું છું, બ્રહ્મને જાણું છું, તો તું હજુ બહુ થોડું જ જાણે છે. તમ વેદ બ્રહ્મણો રૂપમ યદસ્ય દેવેશ્વતનું મીમાંસ્યમ. જો તું એમ જાણતો હો તો હજુ તારે વિચાર કરવાની જરૂર છે. મીમાંસ્યમ, તારે ચિંતન કરવાની જરૂર છે. સારું, પેલા એ ચિંતન કર્યું અને ગુરુજીને આવીને કહી દીધું મન્યતે વિદિતમ. તમે એવું કહેતા હતા ને કે તું જાણે છે કે નહીં? તો કે હા હું જાણું છું. પછી એને ગુરુજીને એટલું કહ્યું કે હા હું જાણું છું, પણ સાથે સાથે એ શિષ્ય કહે છે ગુરુજીને તો કહી દીધું કે મન્યે વિદિતમ, હું જાણું છું, પણ પછી એક વાક્ય કહે છે નાહમ મન્યેસુ વેદેતિ નો ન વેદેતિ વેદ ચ યો ન તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ ચ. હું એવું નથી માનતો કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું, અને તમે મને ઉપદેશ આપ્યો ને મને જ્ઞાન નથી તો એવું પણ નથી, હું જાણું પણ છું. એટલે હું જાણું પણ છું અને હું નથી પણ જાણતો. અને મારા આ વાક્યને જે સમજે એ જાણે છે. યો તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ ચ. હું જાણું પણ છું અને હું નથી પણ જાણતો, એ વાક્યને જે સમજે ને એ જાણે છે. શિષ્ય પણ ગુગલી બોલ નાખ્યો બરાબરનો, કે સામેવાળાને એ ખબર જ ના પડે. એટલે શું? હું જાણું છું એટલે હું કોઈ જગતના પદાર્થ રૂપે બ્રહ્મને નથી જાણતો. હું જગતના પદાર્થ રૂપે બ્રહ્મને નથી જાણતો, પણ એટલે હું નથી પણ જાણતો અને હું જાણું પણ છું. અર્થાત બે છે, હું બ્રહ્મને જાણું પણ છું અને નથી પણ જાણતો. એ વાક્યને જે સમજી શકે એને જ્ઞાન છે. આ જ્ઞાન કેવું છે? યસ્યામતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસઃ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. આ બ્રહ્મ કેવું છે? તો કે જે એવું કહેતા હોય કે હું જાણું છું એના માટે અવિજાનતા, એના માટે એ બ્રહ્મ જે છે એને પ્રાપ્ત નથી થતું. પણ જે એવું કે હું નથી જાણતો એને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. વિજ્ઞાતમ અવિજાનતામ અવિજ્ઞાતમ વિજાનતામ. જેવું કહે છે વિજ્ઞાતમ હું જાણું છું, એને ખરેખર બ્રહ્મને જાણ્યું નથી. અને જે કહેતા નથી કે હું બ્રહ્મને જાણું છું, એને ખરેખર બ્રહ્મને જાણવું છે. યસ્ય મતમ યસ્ય અમતમ તસ્ય મતમ. જે કહે છે કે હું નથી જાણતો એ જાણે છે. તો આ પ્રકારે એ બ્રહ્મને સમજવાનો છે કે બ્રહ્મ જે છે, કે આત્મા જે છે એ કોઈ વસ્તુ નથી, દુન્વયી વસ્તુ નથી. કેમ કે એક વસ્તુ શું છે? એક છે સત્ય અને એક છે મિથ્યા.
તો આત્મા જે છે એ મિથ્યા જે છે એ આત્મા નથી. એટલે આપણે છૂટું પાડવાનું છે. શું છૂટું પાડવાનું છે? સત્ય અને મિથ્યાનો વિવેક કરવાનો છે કે સત્ય શું છે, મિથ્યા શું છે. અને સાથે સાથે એટલું સમજવાનું છે કે સત્ય અને મિથ્યા આપણે છૂટું તો પાડીએ, પણ જ્યાં મિથ્યા છે ને સત્ય પણ ત્યાં જ રહેલું છે. મિથ્યા છે એટલે કેવા દ્રષ્ટિકોણથી મિથ્યા છે કે આ ક્લિપ જે છે એ મિથ્યા છે, પણ પ્લાસ્ટિક સત્ય છે. જ્યાં ક્લિપ છે ત્યાં જ પ્લાસ્ટિક છે. અર્થાત જ્યાં મિથ્યા વસ્તુ રહેલી છે સત્ય પણ ત્યાં જ રહેલું છે. એટલે જે મોડર્ન વેદાંતિ હોય છે, મોડર્ન વેદાંતિ એટલે એ લોકો એમ કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, આ જગત છે એ બધું મિથ્યા જગત છે, એને દૂર કરી દો, એને ફેંકી દો. તો ક્યાં ફેંકશો તમે? સાંભળજો, ઘણા આવા વેદાંતનો ઉપદેશ કરવા વાળા હોય છે, તો જ્યારે તમે એને બરાબર જ્યારે આમ સાંભળો ને ત્યારે ખબર પડે કે આ તો એમ કહે છે કે બ્રહ્મ એક જુદી વસ્તુ છે આ જગતથી. બ્રહ્મ ક્યાંક બેઠેલું છે. હા, અને પાછું એમ કે આ જગત જે છે એ ખોટું છે, જગત મિથ્યા છે, બ્રહ્મ સર્વત્ર રહેલું છે, આ જગત છે જ નહીં. પણ કેવી રીતે તમે સમજાવો તો ખરા? એ કે ખબર જ નથી કે આ બે ભેગું કેવી રીતે, એટલે એ બેનું ભેગું નહીં કરાય, ક્યારે બેને એક સાથે નહીં કરે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જગત બધું મિથ્યા છે. પણ જગત મિથ્યા છે, જગતને મૂકશો ક્યાં તમે? જગત મિથ્યા છે તો કોઈ મિથ્યા જગત કોણે બનાવ્યું? ક્યાંથી આવ્યું મિથ્યા જગત? એનો આધાર કોણ છે? એની પ્રતિષ્ઠા ક્યાં છે? એની પ્રતિષ્ઠા બ્રહ્મમાં જ છે. નામ અને રૂપ મિથ્યા છે, નામ અને રૂપ મિથ્યા છે, વસ્તુ જે સત્ય છે. આ ક્લિપ છે એ નામ રૂપ છે, પણ પ્લાસ્ટિક છે એ સત્ય છે. એમ આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો જે આપણે કહીએ એ બધું મિથ્યા છે. શરીર મિથ્યા છે, અસત છે, પણ જ્યાં અસત છે ત્યાં જ સત છે. એવું નથી કે આ શરીર જુદું નહીં, કે આપણે એમ કે આ શરીર જે છે આ શરીરથી બ્રહ્મ જુદું છે. હું શરીર નથી, હું મન નથી, હું મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ગ્રાણ નેત્ર ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ. હું આ કાંઈ નથી, હું આ નથી, હું આ નથી, હું આ નથી, હું આ નથી, હું ચિદાનંદ રૂપ શિવો, હું એકલો શિવો સમજો, આ બાકી કાંઈ નથી. પ્રોબ્લેમ છે. અથવા તો સ્પષ્ટ સમજણ નથી. હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ઇન્દ્રિયો નથી, બધું વાત છે, પણ એ તો નામરૂપ છે. અને ચિદાનંદ રૂપ શિવોમ, શિવમ એ સત્ય સ્વરૂપ છે. એટલે બરાબર સમજવું પડે કે જ્યાં ચર્ચા થાય છે એ મિથ્યા હું નથી, પણ એ મિથ્યાનો જે આધાર સત્ય છે એ હું છું. એટલે હું મન નથી, મનસો મનો યથા, એ મનનો પણ મન હું છું. અર્થાત જેમાંથી મનની ઉત્પત્તિ થઈ છે, જેને લીધે મન ચાલે છે એ મન હું છું. મન શેને લીધે ચાલે છે? એ આત્માને લીધે જ ચાલે છે. મન પાસે તાકાત ક્યાંથી આવી? આત્માની જ આવી. તો મન બન્યું શેમાંથી? મન પણ આત્મામાંથી જ બન્યું છે. એવું નથી કે મન કઈ જુદેથી બન્યું છે, પણ આપણો અહંકાર જે છે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોમાં એટલો બધો પ્રબળ થઈ જાય છે, એટલે પહેલા એને દૂર કરવામાં આવે કે પહેલા તમે આને દૂર કરો. કેમ કે એને તમે સરળતાથી દૂર કરી શકશો. તમને એમ કહેવામાં આવે કે તમે શરીર નથી, તમે બહુ સરળતાથી સમજી જશો કે આ વાત સાચી છે, હું શરીર નથી. કેમ કે મારું મરણ થશે પછી બધા મને શરીરને તો સળગાવી નાખ્યા. મેં કેટલાયને સ્મશાન ગૃહમાં ગયો છું. મેં એવું સાંભળ્યું છે એક ભાઈ એવા હતા કે ગામમાં ગમે એનું મરણ થયું હોય સ્મશાને હોય જ. તો એ કેટલાયનું મરણ જોયું છે. ખબર છે કે માણસ મૃત્યુ પામે એટલે શરીરને તો બાળી નાખે. એટલે એ તો બહુ સરળ છે કે હું શરીર નથી. અચ્છા, હું શરીર નથી તો શરીર શું છે? હું શરીર નથી તો શરીર શું છે? શરીર પણ બ્રહ્મ જ છે, પણ શરીર માત્ર બ્રહ્મ નથી, એ સમજવાનું છે. હે શરીર, હું તમને એમ કહું કે આ ક્લિપ છે એ પ્લાસ્ટિક છે કે ક્લિપ છે? આ ક્લિપ છે જે પ્લાસ્ટિક છે કે ક્લિપ છે? એટલે હું તમને કહું કે જો આ ક્લિપ જે છે ને, એટલે પછી આ ક્લિપ ચિંતન કરે, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ
હું ક્લિપ નથી, હું ક્લિપ નથી, હું ક્લિપ નથી. એ ક્લિપ નથી શું છે? આ ક્લિપ શું છે? એ ક્લિપ પોતે પ્લાસ્ટિક જ છે. ક્લિપ એમ કે હું ક્લિપ નથી, પણ ક્લિપ પોતે શું છે? પ્લાસ્ટિક છે. એમ આપણે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો જે છે એ આપણે મૂકશું ક્યાં? એને ક્યાંક તો મૂકવું પડશે ને. આપણે એમ કહીએ કે શરીર છે એ આત્મા નથી, શરીર છે બ્રહ્મ નથી, મન છે એ બ્રહ્મ નથી, ઇન્દ્રિયો છે એ બ્રહ્મ નથી. તો ઇન્દ્રિયો શું છે? આપણે કે ઇન્દ્રિયો મિથ્યા છે. ઓહો, મિથ્યા છે. મિથ્યા કોણ લઈ આવ્યું અહીંયા? મિથ્યાને કોણે બનાવ્યું? કોકે તો બનાવ્યું હોવું જોઈએ ને. ક્યાંથી આવ્યું મિથ્યા વસ્તુ? એ મિથ્યા વસ્તુ પણ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થઈ છે. પરંતુ એ મિથ્યા વસ્તુને આપણે બહુ સરળતાથી આપણાથી દૂર કરી શકીએ એમ છીએ. એટલે બ્રહ્મને સરળતાથી સમજવામાં પેલા આ બધું કહેવામાં આવે કે હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ઇન્દ્રિયો નથી, અને હું એનાથી જુદો એવો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. એટલે જાણે કે આપણે શરીરને દૂર કરી નાખીએ. હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ઇન્દ્રિયો નથી, પણ હું એનાથી જુદો એવો એક આત્મા છું. એ તો જીવાત્મા છે. એનાથી જુદો એવો જે આત્મા એ જીવાત્મા નહીં. એ જીવાત્મા છે એ જ બ્રહ્મ છે. પણ એ જે જાય છે ને આવે છે એ જીવાત્મા એ બ્રહ્મ છે, પણ એ જાય છે આવે છે એ પણ મિથ્યા છે. જીવત્વ મિથ્યા છે, જીવાત્મા મિથ્યા નથી. એ જીવાત્માનું જીવત્વ મિથ્યા છે. એટલે આ બરાબર સમજવું પડે. શાસ્ત્ર અને ઉપનિષદ જે છે બરાબર સમજવા પડે. નહીં તો આપણે એમ કહીએ કે જગત મિથ્યા છે, જગત નકામું છે. એ જગતને ક્યાં મૂકશો તમે? એ જગત પણ ઈશ્વરનું જ અભિવ્યક્તિ છે. અને એટલા માટે આપણા ઋષિમુનિઓ કહી ગયા, શું કે છે? કણકણમાં રામ છે. એ કણકણમાં રામ છે ક્યાંથી હોય? રામ છે, રામ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. તો કણકણમાં બ્રહ્મ છે. તો કણકણમાં બ્રહ્મ હોય તો આપણે જગતને મિથ્યા કેવી રીતે કહી શકીએ? કણકણમાં બ્રહ્મ હોય તો. કણકણમાં રામ હોય તો રામને આપણે મિથ્યા કહી શકીએ? આ જગત મિથ્યા છે, જગત નકામું છે. અને કણકણ પાછા આપણે કહીએ કણકણમાં રામ છે. એટલે કોઈક બુદ્ધિશાળી માણસો પકડી લે સરખી રીતે કે તમે એક બાજુથી એવું કહો છો કે કણકણમાં રામ છે, અને બીજી બાજુથી તમે એવું કહો છો કે આ જગત મિથ્યા છે, જગત નકામું છે. તો તમારા રામ મિથ્યા છે? તમારું જગત, તમારા રામ છે એ નકામા છે? એટલે સમજવું પડે કે મિથ્યા કહેવાનો આશય શું છે? ત્યાં માત્ર નામ અને રૂપ જે છે એ મિથ્યા છે. એનો આધાર છે એ તો બ્રહ્મ જ છે. હા, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જે કાંઈ છે એ બધું જ બ્રહ્મ છે. એટલે માટે જે કાંઈ જે છે એ બધી જ ઈશ્વરની અભિવ્યક્તિ છે. આપણામાં પણ જે કંઈ શક્તિ જે છે એ ઈશ્વર જ છે. આપણે એને બ્રહ્મ કહીએ, ઈશ્વર કહીએ, આત્મા કહીએ, જે કહેવું તે કહી શકાય. એ બ્રહ્મ જ છે. અને એની શક્તિ જે છે, દેવતાઓમાં પણ આ શક્તિ હતી. દેવતાઓ એવું માનતા હતા કે આ શક્તિ અમારી પોતાની છે, અને એ લોકોને અભિમાન આવ્યું. એટલે ત્યાર પછી અહીંયા આ ત્રીજા ખંડની અંદર જે છે એ આ જ્ઞાન જે છે, બ્રહ્મ જે છે એ એક વાર્તા, કથા દ્વારા એ સમજાવે છે. શું કે છે? બ્રહ્મ દેવેભ્યો વિજયે સત્ય બ્રહ્મણો વિજયે દેવા અમહ્ય. જ્યારે દેવતાઓનો વિજય થયો ત્યારે એ શક્તિ જે છે એ શક્તિ બ્રહ્મની હતી. અને દેવતાઓ એવું માનવા માંડ્યા કે આ બધી શક્તિ અમારી પોતાની છે. ઇન્દ્ર એમ કે મારી શક્તિ છે, અગ્નિદેવ એમ કે મારી શક્તિ છે, વાયુ કે મારી શક્તિ છે. આમ દેવતાઓને અહંકાર આવ્યો કે આ મારે કારણે આમ થાય છે, અમે અમહિયંત. એ બધા બહુ અભિમાની થઈ ગયા. ઈશ્વરને થયું કે દેવતાઓને અભિમાન આવે બરાબર ન કહેવાય. એટલે ત્યાં યક્ષ રૂપે પ્રગટ થાય છે. તેભ્ય પ્રાદુર્ભવ તન્ન વેજાનત કિમિદમ યક્ષમિતિ. ભગવાન છે યક્ષનો રૂપ લઈને ત્યાં આવે છે. દેવતાઓ જોયું કે કોઈ યક્ષ છે, અને ખબર ના પડી કે આ યક્ષ કોણ છે. આમ તો દેવતાઓ પાસે કેટલી બધી શક્તિ હોય,
એના દ્વારા એ જાણી લે કે આ કોણ છે. આપણને ખબર ના પડે, આપણને રસ્તામાં કોઈ બિલાડી કૂતરું મળે તો આપણને ખબર ન પડે કે આ પૂર્વજન્મનું કોણ હશે, પણ દેવતાઓને ખબર પડી જાય કે આ કયો જીવ છે. હા, દેવતાઓ પાસે એવી તાકાત પાડે. તો પણ આ યક્ષ કોણ છે ખબર ના પડી એને. એટલે ભેગા થઈને સૌથી વહેલા એ અગ્નિ દેવતાને કહે છે કે તમે જરાક જાણી આવો ને આ યક્ષ કોણ છે. સારું, એટલે અગ્નિ દેવતા જાય છે, જાયને પૂછે પેલા યક્ષ જ એને પૂછે છે તું કોણ છો કઈ? તો કે હું અગ્નિ છું. હે, તારામાં શું તાકાત છે? ત્વયી કિમ વીર્યમ ઇદમ સર્વમ દહેયમ. આ પૃથ્વી ઉપર જે કાંઈ છે બધું બાળી નાખવાની મારામાં શક્તિ છે. ઓ, તારી શક્તિ છે? હા કે મારી શક્તિ છે. લે આ એક તણખલું બાળી દે તારામાં શક્તિ હોય તો. પેલો મોહમ્મદ અલી પહેલવાન હોય અથવા તો આપણો પેલો કોણ છે દારાસિંહ નહીં, હમણાં કોણ જીતી ગયો પેલો રાજેશ ને સુશીલ. હા, સુશીલ. એ જે 200-500 કિલો ઉપાડી શકતો હોય ને આપણે એમ કહીએ કે આજે રાખે નાનો પાણો ઉપાડીને બતાવજો, તો એને એમ લાગે કે આ તો મારું અપમાન કરે છે કે શું. એમ અગ્નિ દેવતાની સામે એક તણખલું મૂક્યું અને કહ્યું કે લે આ બાળી દે. શું મારું અપમાન કરે છે? આ એક તણખલાની હું આખું પૃથ્વી પર જે ધારું એ બાળી શકું એમ છું. તણખલું ક્યાં કામ કે જરાક બાળી તો દે એટલે ખબર પડે. પણ એની ચેલેન્જ હતી એટલે એને થયું આ તો હું કરીને જ દેખાડું એમ. એટલે આવું કરું તો કરે એટલે ખબર પડી જાય એને પણ. એ તણખલું જરાય બળ્યું નહીં, ધુમાડો ન નીકળ્યો. બળવાની વાત તો એક બાજુ, ઘણી વખત વસ્તુ બળે નહીં પણ ધુમાડો નીકળી જાય તો એ બળી જ કહેવાય. પણ એ તણખલું જરાય સળગ્યું નહીં. એને એમ થયું કે ગયા આપણે, આ કંઈ ખબર નથી પડતી. એને પોતાની બધી શક્તિ અજમાવી જોઈએ એવું નથી, કારણ કે એને ચેલેન્જ હતી એટલે બધી શક્તિ એને અજમાવી લીધી. તણખલાને કાંઈ ના થયું એટલે એમ થયું કે આપણું કામ નથી. માથું નીચું રાખીને અગ્નિદેવ જતા રહ્યા. ત્યારે જઈને કહી દીધું કે હું જાણી નથી શક્યો કે આ યક્ષ કોણ છે. દેવતાઓએ વાયુદેવને કીધું ભાઈ એક કામ કરો, તમે જઈ આવો જરાક જોઈ આવો કોણ છે. વાયુદેવતા પાસે વાયુદેવતા ગયા. વાયુદેવતા જઈને યક્ષને પૂછે કે તમે કોણ છો? પેલા એ જ પૂછે તું કોણ છો? ભાઈ હું વાયુ છું. એમ શું કરી શકું? કઈ કિમ વીર્યમ કે આ જગતમાં જે કાંઈ છે ક્ષણમાં ગમે ત્યાંથી ઉડાડી બધું ઉડાડી શકું એમ. અચ્છા, આ તણખલાને ઉડાડી દેજો. તણખલું ઉડાડવું તો મારા માટે આવું રમતનું કામ કે ટ્રાય તો ઉડાડી દે. એટલે એને પણ ચેલેન્જ હતી. એને પોતાની બધી શક્તિ વાપરી, તણખલું ત્યાંથી જરાય હૈલું નહીં. એની બધી શક્તિ નકામી થઈ ગઈ. એમ થયું કે આ તો ગયા આપણે. એ તો માથું નીચું રાખીને એ જાય છે. એને જઈને કહી દીધું કે હું જાણી નથી શીખું આ યક્ષ કોણ છે. પછી બધા ઇન્દ્રને કીધું, દેવતાઓને રાજા કે ભાઈ તમે બે દેવતાઓને મોકલા, એ જાણી નથી શીખ્યા, એક કામ કરો તમે જ જાઓ. અને ઇન્દ્ર પોતે જાણવા જાય છે. તસ્માત વિરોધ છે. તો યક્ષ જે છે ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. કેમ કે ઇન્દ્રને સૌથી મોટો અહંકાર હતો, હું દેવતાઓનો રાજા છું, સૌથી શક્તિશાળી હું છું. એને તો એની સાથે વાતય ના કરી. પણ ઇન્દ્રને થયું કે આ કંઈક ગડબડ છે આમાં, અને મારે જાણવું જોઈએ ખરેખર કે આ શું છે. એટલે ત્યાં રહીને એણે પ્રાર્થના કરી. અને એ જ જગ્યાએ જ્યાં પ્રાર્થના કરી ત્યાં સાક્ષાત ઉમા આ જગામાં ત્યાં ઉમાદેવી પ્રગટ થાય છે. અને ઇન્દ્રને કહે છે, બધી વાત કરે છે કે આ શું છે. ત્યારે એને કહે છે કે સાક્ષાત બ્રહ્મ જે છે એ તમારી પરીક્ષા કરવા માટે આવ્યું હતું, અને એ જે યક્ષ જે છે એ યક્ષ જ બ્રહ્મ છે. અને આ તમને બધાને અભિમાન થયું હતું એટલે એણે તમારી પરીક્ષા કરી. અને આ પ્રકારે ઇન્દ્રને પછી કહ્યું કે બ્રહ્મ કોણ છે. પછી અહીંયા શાસ્ત્ર જે બધું રિપીટેશન નથી કરતું, એટલે કહે છે કે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનોસો મનોયત વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. પ્રતિબોધ, આપણે આગળ એક મંત્ર રહી ગયો, પ્રતિબોધ વિદિતમ મતમ. એ દરેક જે બોધ જે છે, જે કંઈ આપણને જ્ઞાન થાય છે ને, એ જ્ઞાનનો આધાર જે છે ને એ આત્મા છે, એ બ્રહ્મ છે.
એ જ્ઞાન જે છે એ ઉમાદેવી જે છે એ ઇન્દ્રને આપે છે, અને ત્યારે ઇન્દ્રને જ્ઞાન પ્રાપ્ત થયું કે આ યક્ષ છે એ બ્રહ્મ છે. પણ માત્ર યક્ષ છે એ બ્રહ્મ નહીં, જે કાંઈ છે એ બધું બ્રહ્મની શક્તિથી જ ચાલી રહ્યું છે. મારો આત્મા પણ બ્રહ્મ છે, હું કોઈ અલગ દેવતા નથી, જે કાંઈ છે બધું જ બ્રહ્મ છે. આ પ્રકારે ઉમાદેવી એને ઉપદેશ આપ્યો, એનું જ્ઞાન પ્રાપ્ત કરીને એણે બીજા દેવતાઓને પણ જ્ઞાન આપ્યું. આ પ્રકારે ઇન્દ્રને પણ જ્ઞાન થયું, અગ્નિ, વાયુ વગેરે દેવતાઓને પણ જ્ઞાન થયું, અને આ પ્રકારે એ લોકોને જ્ઞાન પ્રાપ્ત થયું. પછી હવે જ્ઞાનનું ફળ કહે છે. શું કહે છે ફળમાં? છેલ્લે કહે છે કે આ જે દેવતાઓને જ્ઞાન પ્રાપ્ત થયું એ લોકો સૌથી આગળ સૌથી શ્રેષ્ઠ થયા. જે ચોથો ખંડ શરૂ થાય છે ત્યાં ઇન્દ્ર જે સૌથી પહેલા જાણે છે, અને એને કારણે ચોથા ખંડના બીજા મંત્રમાં કહે છે તસ્માત્વા એ દેવા અતિતરામ અન્યાન દેવાન, બીજા દેવતાઓ કરતા આ બધા દેવતાઓ સૌથી શ્રેષ્ઠ થયા. કેમ કે સૌથી પહેલા એ લોકોએ બ્રહ્મને જાણ્યું હતું, જોયું હતું, અને ઇન્દ્ર છે એને સૌથી શ્રેષ્ઠ થયા કે સૌથી પહેલા જ્ઞાન જે છે ઇન્દ્રએ પ્રાપ્ત કર્યું, માટે ઇન્દ્ર છે સૌથી શ્રેષ્ઠ થયા. તસ્માત્વા ઇન્દ્ર અતિતરામ ઇવ અન્યાન દેવાન સહી એતદ નિર્દિષ્ટમ પસ્પર્શઃ સહી એતદ પ્રથમો વિધાન ચકાર બ્રહ્મેતિ. આ પ્રકારે જે છે એ એક કથા દ્વારા બ્રહ્મનો ઉપદેશ આપવામાં આવ્યો, અને જાણે કે જ્ઞાન છે પૂરું થયું. અને ત્યાર પછી હવે આનાથી પણ જો કોઈ અધિકારી જે છે, જે યોગ્ય અધિકારી ના હોય, શ્રેષ્ઠ અધિકારી માટે જ્ઞાન આપ્યું, હવે એના કરતાં જે મધ્યમ અધિકારી જે છે એના માટે હવે ઉપાસના આપે છે. જે આપણે આ વખતે પણ શરૂઆતમાં જોયું હતું, ઉપાસના જે છે અહીંયા 4 પ્રકારની ઉપાસના આપે છે. પેલા 2 પ્રકાર જે છે, સૌથી પહેલા 2 પ્રકારની ઉપાસના આપે છે. એ છે અધિદૈવ ઉપાસના. યક્ષ જે છે પ્રગટ થાય છે ને જતા રહે છે, એક થોડા સમય માટે પ્રગટ થાય છે, ક્ષણિક પ્રગટ થાય છે. જેવી રીતે વીજળી જે છે એ પ્રગટ થાય, વીજળી ઉત્પન્ન થાય, એક ક્ષણમાં આખા જગતને પ્રકાશિત કરી દે અને જતી રહે એક ક્ષણમાં. એમ જાણે કે બ્રહ્મ પણ એના જેવું જ છે. કેવું છે? બ્રહ્મ પ્રકાશિત થાય, આખી સૃષ્ટિ પ્રકાશિત થઈ જાય છે. એ યક્ષ જે છે એ ક્ષણમાં પ્રકાશિત થયા અને જતા રહી અદૃશ્ય થઈ જાય છે. તો એક ઉપાસના આપી કે આ વીજળી જે છે એ વીજળીની તમે બ્રહ્મ રૂપે ઉપાસના કરો. આ વીજળી છે એ બ્રહ્મ છે. અથવા તો નિમિષત, આંખનો પલકારો આપણે મારીએ અને જગત બંધ થઈ જાય દેખાતું ને જગત દેખાય, તો આ પ્રકારે આંખના પલકારાની અંદર જગત જે છે દેખાય છે અને બંધ થઈ જાય છે. એની પણ એક ઉપાસના આપે છે, જેને અહીંયા અધિદૈવ ઉપાસના કહેવામાં આવે છે. કે આ બ્રહ્મ છે એવી રીતે તમે ઉપાસના કરો. બ્રહ્મ સર્વત્ર છે, પણ ન સમજાતું હોય તો આ બ્રહ્મ છે એવી તમે ઉપાસના કરો. અધિદૈવ ઉપાસના કહી. ત્યાર પછી અધ્યાત્મ ઉપાસના કહે છે. અધ્યાત્મ ઉપાસનાની અંદર કહે છે કે આપણું જે મન જે છે, આ મન છે ને એ બ્રહ્મ છે એવી ઉપાસના કરો. અને એવી જે ઉપાસના કરે એને શું થાય તો કહે છે કે એ વ્યક્તિ જે છે અંતે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અચ્છા, એ મન જે છે એ અધ્યાત્મ ઉપાસના કહે છે. અને ત્યાર પછી ગુણ ઉપાસના કહે છે. તદ્વનમ નામ, ત્યાં તદ્વન એટલે શું? જે અત્યંત પૂજનીય છે એ પ્રકારે તદ્વનમ નામની એક ઉપાસના આપવામાં આવે છે કે આવી તમે ઉપાસના કરો. બ્રહ્મ છે શું છે? તદ્વનમ. બ્રહ્મ છે અત્યંત પૂજનીય છે. જે વ્યક્તિ આવી ઉપાસના કરે કે તદ્બ્રહ્મ તદ્વનમ, એ રીતે જે ઉપાસના કરે એ સમાજની અંદર પણ સૌથી પૂજનીય પણ બની જાય છે. તો આ પ્રકારે અહીંયા જુદી જુદી 4 પ્રકારની ઉપાસના કરી, અને જાણે કે પેલા જ્ઞાન આપ્યું, પછી ઉપાસના આપી, અને ઉપનિષદ હોય એની અંદર આ બધી ચર્ચા આવે. જાણે કે ઉપનિષદ પૂરું થઈ ગયું, પેલા જ્ઞાન પૂરું થઈ ગયું, હવે જાણે કે ઉપનિષદ પૂરું થઈ ગયું, અને હવે એક શિષ્ય ઉભો થઈને કહે છે ગુરુજીને,
ભો ઉપનિષદમ બ્રૂહી. ઉપનિષદ તો પૂરું થઈ ગયું, હવે તો કે ઉપનિષદ કયો? તો કે ઉપનિષદ કહેવાય ગયું. અર્થાત જે ઉપનિષદમાં જે કહેવાનું હતું એ પૂરું થઈ ગયું. પણ છતાંય હજુ પણ જે લોકો મંદ અધિકારી જે છે એ મંદ અધિકારી માટે કર્મ આપે છે. શું કહે છે? આપણે જોયું સત્ય તપોદમઃ કર્મેથી પ્રતિષ્ઠા વેદા સર્વાંગાની સત્યમાયતનમ. આ બધા જીવનના મૂલ્યો જે છે, કર્મો છે, કર્મની અંદર યજ્ઞયાગાદી પણ આવી જાય, પૂજા પણ આવી જાય, જપ પણ આવી જાય. આ બધું રોજ કરવાનું છે, દરેક વ્યક્તિએ કરવાનું છે. આપણે એવા શ્રેષ્ઠ દેવતા જેવા કંઈ એવડા મોટા આપણે નથી કે આપણે આમ ફટ ભરીનું ને આપણને આમ જ્ઞાન થઈ જાય. ઇન્દ્રાદિ દેવતાઓને નહોતું થયું તો આપણને ક્યાંથી થાય? આપણે બહુ ચિંતા ન કરવી. ઈશ્વર છે, આપણું ધ્યાન રાખશે. ઈશ્વરને શરણે જવું. ઈશ્વરની કૃપા હોય તો, ઈશ્વરની કૃપા સૌથી મોટી વસ્તુ છે. ઈશ્વરની કૃપા અર્થાત અંતઃકરણની શુદ્ધિ. જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ નથી ત્યાં સુધી જ્ઞાન દ્રઢ થાય જ નહીં. આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ પણ પાછું જાણે કે નીકળી જતું હોય છે, જતું રહેતું હોય છે. તો એવી જે વ્યક્તિ જે છે એના માટે તપઃ દમઃ કર્મ પ્રતિષ્ઠા વેદાહ સર્વાંગાની, આ બધું કરવાનું. અર્થાત જે વૈદિક જે લોકો જાણતા હોય એ લોકો પોતે વૈદિક કર્મો કરે. બીજા લોકો જે છે જે કંઈ તપ છે, દમઃ શમઃ ઉપરમ તિતિક્ષા સમાધાનમ, આ બધા જે મૂલ્યો જે છે આ બધા મૂલ્યોનું બધું પાલન કરવાનું. જે આપણે ભાષ્યની અંદર જોયું હતું કે ભગવાન ગીતામાં પણ કહે છે અમાનિત્વમ અદંભિત્વમ, અને છેલ્લે શું કહે છે? એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ. આ જ્ઞાન છે અર્થાત જ્ઞાન પ્રાપ્તિનો સાધન છે, જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે. એવું એમ ન માની લેવું કે આ શાસ્ત્રમાં મંદ અધિકારી માટે બધા કર્મો કીધા છે. એ મંદ અધિકારી એ તો શાસ્ત્રના દ્રષ્ટિકોણથી એવું મંદ અધિકારી, શાસ્ત્ર અહીંયા જે ચર્ચા કરે છે એના દ્રષ્ટિકોણથી મંદ અધિકારી કીધું છે. પણ ખરેખર મંદ અધિકારી નથી. એ ખરેખર કેવા છે? પરિપક્વ થયેલા લોકો છે, શ્રેષ્ઠ લોકો છે. ખરેખર જેને આપણે મંદ અહીંયા શાસ્ત્રમાં કહેવામાં આવે છે એ તો ખરેખર પરિપક્વ થયેલા લોકો છે કે જેને મોક્ષ જોઈએ છે, જેને થયું કે મોક્ષમય ભૂયાદ ઇતિ ઈચ્છા. ભલે શાસ્ત્રના દ્રષ્ટિકોણથી એને ભલે મંદ કહેવામાં આવે પણ એ શ્રેષ્ઠ છે. કેમ શ્રેષ્ઠ છે? સમાજની અંદર બીજા એવા લોકો છે કે જેને મોક્ષ વિશે કંઈ પડી જ નથી, જે લોકો માત્ર જગતના પદાર્થો વિષયોના ભોગ પાછળ જ પડ્યા છે, જે લોકો અધર્મ કરવામાં પડ્યા છે. આવા બધા લોકો કરતા આ લોકો શ્રેષ્ઠ છે, ખૂબ અત્યંત જેને એમ કહેવાય ને કે પૂજનીય છે. સમાજની અંદર શ્રેષ્ઠ વ્યક્તિ છે આવી વ્યક્તિ. એવી નથી કે હવે એમ કે ભાઈ આ બધા છે ને, આ બધા હવે રિટાયર થઈ ગયા ને એટલે બધા લોકો એ હવે નકામા થઈ ગયા. રિટાયર થયેલા લોકો નકામા નથી. ખરેખર હવે એની મેચ્યોરિટી આવી છે, ખરેખર હવે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લાયક બન્યા છે. અને સમાજના લોકો એની પાસેથી શીખવાનું છે ઘણું, કેમ કે એને આખી જિંદગીનો એની પાસે અનુભવ છે. એટલે જે નાના માણસો જે છે ઉંમરમાં એને એની પાસેથી આ બધા અનુભવો એની પાસેથી શીખવાના છે. અને હવે એનામાં મેચ્યોરિટી આવી છે. હવે વ્યક્તિ મોક્ષ તરફ વળે છે. શાસ્ત્રમાં મોક્ષ તરફ એ જ વ્યક્તિ વળી શકે કે જેનામાં મેચ્યોરિટી આવી હોય. શાસ્ત્રમાં મોક્ષ તરફ એ જ વ્યક્તિ વળે કે જેને હવે જગતના પદાર્થો નથી જોઈતા, એમાંથી હવે ઉપરત થાય છે, એ જ વ્યક્તિ એટલે શ્રેષ્ઠ છે. પરંતુ જ્ઞાનીઓના દ્રષ્ટિકોણની જ્યારે આપણે જ્ઞાનના દ્રષ્ટિકોણથી ચર્ચા કરતી હોઈએ તો એમાં એને મંદ કહેવામાં આવે છે. મંદનો અર્થ એવો નહીં કે નકામા છે, હલકા છે. મંદનો અર્થ એવો નથી થતો. ક્યારેય એવો અર્થ ના સમજો કે શાસ્ત્રમાં એટલે પલંગ એ બધા કર્મો કરતા હોય એ બધા મંદ અધિકારી છે. મંદ નથી, બધા શ્રેષ્ઠ છે. એ લોકો હવે જ્ઞાનના માર્ગે ચડી ગયા છે. હવે ચડી ગયા ભલે ને આપણે એમ કહીએ પેલી દિલ્હીની ટ્રેન જતી હોય એ હજુ તો હવે અમદાવાદથી ઉપડીને ગાંધીનગર પહોંચી છે. પછી ગાંધીનગર પહોંચી પણ દિલ્હી પહોંચી જશે, વાર નહીં લાગે પહોંચતા. બરાબર છે ને? તમે હજુ ક્યાંય આડાવડા ક્યાંક પડ્યા છો, સાયકલ ઉપર હાઈલા આવો છો તમે, હજુ આ બધા ટ્રેનમાં મેઇન લાઈન ઉપર ચડી ગયા છે. ભલે ને હજુ ગાંધીનગર જ પહોંચ્યા હોય, એ દિલ્હી પહોંચી જશે, ઋષિકેશ પહોંચી જશે. એમ જે વ્યક્તિ મોક્ષ માર્ગે ચડ્યા છે એને ક્યારેય નિમ્ન ન માનવા, ક્યારેય હલકા ન માનવા. શાસ્ત્રમાં જે મંદ શબ્દ વાપરવામાં આવ્યો છે એ તો જ્ઞાનના દ્રષ્ટિકોણથી છે કે એની શરૂઆત છે, પણ છતાં એ મેઇન લાઈન ઉપર
ચડી ગયા છે. એટલે ક્યારે એને પણ શાસ્ત્ર શું કહે છે કે જેને જ્ઞાન તરત જ ન સમજાઈ જતું હોય એને એના માટે શબ્દ વાપર્યો છે મંદ. અને એ લોકોએ શું કરવાનું છે? એ લોકોએ કર્મો કરવાના છે. કર્મ દ્વારા અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે અને એ શુદ્ધ અંતઃકરણની અંદર એને જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે એ વ્યક્તિ પણ મોક્ષને પ્રાપ્ત કરી લેશે. અને આ પ્રકારે યો વા એતદેવં વેદ અપહત પાપમાનમ સ્વર્ગે અનંતે સ્વર્ગે લોકે જ્યેયે. અનંતે સ્વર્ગે લોકે જ્યેયે અર્થાત એ એમનું બધા પાપનું નાશ કરીને. કેવી રીતે પાપનો નાશ થશે? આ બધા કર્મ છે, શમઃ દમઃ તપઃ વગેરે આપણે કર્મ, વેદ છે, વેદનો અભ્યાસ, વેદોક્ત કર્મ, ત્યાર પછી આ જીવનના મૂલ્યોનું પાલન કરવું, સત્ય માયતનમ, જીવનમાં સત્યનું પાલન કરવું, સત્ય બોલવું, આ દ્વારા એ વ્યક્તિ શું કરશે? એ બધા પાપોનો નાશ કરીને અપહત પાપમાનમ વેદ અને શું થશે? એ જ્ઞાન પ્રાપ્ત કરીને અનંતે સ્વર્ગે લોકે, અનંત સ્વર્ગ લોકની અર્થાત મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ પ્રકારે અહીંયા આ ઉપનિષદ જે છે એ પૂરું થાય છે. ખૂબ સરસ ઉપનિષદ છે, નાનકડું છે, ઈશાવાસ્ય કરતાં થોડુંક મોટું છે પણ છતાંય એક નાનકડું ઉપનિષદ છે. કારણ કે તમે છાંદોગ્ય અને બૃહદારણ્યક ભણો તો ખબર પડે, ક્યારે પૂરું થાય ખબર જ ના પડે. છાંદોગ્ય, બૃહદારણ્યક આ બધા ઉપનિષદો બહુ મોટા છે પણ એનો મુખ્ય પાઠ છે આપણે ક્યારેક લેશું. કે બીજા બધા અધ્યાયોની અંદર, છાંદોગ્યના બીજા બધા અધ્યાયની અંદર ઉપાસનાઓ જુદી જુદી આપી છે. હવે આપણે ક્યાં એ ઉપાસના કરવાની છે? એટલે કદાચ આ ઉપાસના આપણે ભણ્યા ના હોઈએ તો એમાં આપણે કંઈ બહુ મિસ નથી કરતા. પણ એમાં જે છે બે અધ્યાયો બહુ અગત્યના છે, ભૂમા વિદ્યા અને તત્વમસી મહાવાક્ય. એ જે છઠ્ઠો ને સાતમો કે સાતમો ને આઠમો અધ્યાય, સાતમો ને આઠમો અધ્યાય છે. 6, 7, 8, 3 અધ્યાય જે છે બહુ અગત્યના છે. આપણે ક્યારેક ભણીશું. એવી રીતે બૃહદારણ્યક ઉપનિષદ છે એનો પણ અમુક ભાગ છે, ક્યારેક આપણે લઈશું. એટલે ને આખું ઉપનિષદ બહુ મોટું, બૃહદારણ્યક એટલે તો વાત પૂરી થઈ ગઈ, બહુ મોટું ઉપનિષદ છે. તો એમાંથી આપણે ક્યારેક ભાગ લેશું. અને આવતીકાલથી આપણે સૌથી ગઈકાલે આપણે વાત કરી એ પ્રમાણે દૃગ દૃશ્ય વિવેક એ આપણે શરૂ કરીશું. નાનકડું પ્રકરણ ગ્રંથ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.